નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। આપ સૌ જાણો છો તે પ્રમાણે દેશમાં કોરોના જેવી વિકટ પરિસ્થિતિ જ્યારે આવી હતી ત્યારે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2020 સુધી એટલે કે કુલ 18 મહિના સુધી સરકારી કર્મચારી પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત અટકાવી દેવામાં આવ્યા હતા। કારણ કે એ સમયગાળા દરમિયાન દેશમાં ખૂબ જ વિકટ સમય ચાલી રહ્યો હતો। દેશ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો અને સરકારે સરકારી કર્મચારીઓને વિનંતી કરી અને આ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંધ કરી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ આપણે વિકટ આ પરિસ્થિતિ કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાંથી આપણો દેશ ઊભો થયો। આવા જે છે તે મિત્રો અડાભીડ જે હતો પડકાર તેને પણ મિત્રો આપણે પાર પાડી અને મિત્રો તેમાંથી જંગ જીતી ગયા। આથી હવે સરકારી કર્મચારીઓ જે છે તે મિત્રો દેશની આર્થિક સ્થિતિ સારી થઈ રહી છે। તે જોતાં છેલ્લા ઘણા સમયથી 18 મહિનાનું જે કોરોના સમયનું ડીએડીઆર બાકી છે ડીએડીઆર તેને લઈ અને સરકાર પર દબાણ વધારવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા આ 18 મહિનાનું જે ડીએડીઆર એરિયસ છે તે સરકાર દ્વારા ટૂંક સમયમાં ચૂકવવામાં આવે। પરંતુ આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા ગત મોદી સરકારના 2.0ના જે નેતૃત્વમાં સ્પષ્ટપણે પંકજ ચૌધરી નાણાપ્રધાન દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે સરકાર હવે કોઈપણ જાતનું આ એરિયસ આપશે નહીં, કારણ કે સરકાર પર આ જો એરિયસ આપવામાં આવશે તો વધારાનો બોજ પડશે અને સરકાર હાલ એવી કન્ડિશનમાં નથી કે આ બોજો સહન કરી શકે। આથી કર્મચારીઓ માટે તો એ સ્પષ્ટ છે કે 18 મહિનાનું એરિયસ મળવાનું નથી, પરંતુ ઘણા લાંબા સમયથી મિત્રો કર્મચારી યુનિયનો કે જેઓ ઘણા લાંબા સમયથી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના એરિયસ વિવિધ ભથ્થાઓ માટે લડી રહી છે, તેઓ સરકાર પર દબાણ વધી રહી છે અને હવે છેલ્લો ઓપ જે છે તે 18 મહિનાના એરિયસ માટે એ 23 જુલાઈ બજેટ છે મિત્રો। તો 23 જુલાઈના રોજ ભારત દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2023-24નું પૂર્ણ કદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। આ બજેટમાં ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓના યુનિયનો દ્વારા આ 18 મહિનાના બાકી એરિયસને લઈ અને રજૂઆત કરવામાં આવી છે અને બજેટમાં જો સરકાર દ્વારા કોઈ ઉલ્લેખ કરવામાં આવશે તો ચોક્કસથી આ વધારો સરકારી કર્મચારીઓને મળશે અને જો અન્યથા બજેટમાં કોઈ વધારો કરવામાં નહીં આવે તો સરકારી કર્મચારીઓને હવે એવું માનીને ચાલવાનું કે 18 મહિનાનું એરિયસ સરકાર આપવાના મૂડમાં નથી। તો મિત્રો, સરકારી કર્મચારીઓની ખુશીની સીમા નથી। આ દિવસે મળશે 18 મહિનાનું ડીએનું એરિયસ। મોંઘવારી ભથ્થામાં 8%નો ઉછાળો જોવા મળ્યો છે। જાણીએ સંપૂર્ણ વિગત આજના વિડીયોમાં વિગતવાર। તો મિત્રો, વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો। જો તમે ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ જીકેના વિડીયોઝ, કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો હવે કેન્દ્રીય કર્મચારીઓને મજા આવશે, કારણ કે હવે તેમને સરકાર તરફથી એક નહીં પરંતુ 2 ભેટ મળવા જઈ રહી છે। હવે સરકાર કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો પર હુમલો કરવા જઈ રહી છે, કારણ કે સરકાર મોંઘવારી ભથ્થા વધારીને તેને દત્તક લઈ અને તેનું વધારવાનું જે સરકાર દ્વારા મન બળાવવામાં આવ્યું છે મિત્રો। આમ સરકાર દ્વારા મિત્રો જુલાઈ મહિનામાં જે છે તે મિત્રો બજેટ રજૂ થશે। સાથે જ મિત્રો બજેટમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાને આધારે આગામી ઓગસ્ટ તથા સપ્ટેમ્બર મહિનામાં જુલાઈ મહિનાનું ડીએ પણ વધશે અને સરકાર દ્વારા બજેટમાં 18 મહિનાના એરિયસને લઈ અને કોઈ ચર્ચા થાય તેવું સરકારી કર્મચારીઓ હાલમાં વિચારી રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા રોકવામાં આવેલ 18 મહિનાના બાકી ડીએના નાણાં ટૂંક સમયમાં કર્મચારીઓના ખાતામાં પહોંચશે, જે એક મોટી ભેટ સમાન છે। આનાથી 10 લાખથી વધુ પરિવારોને ફાયદો થશે, જે બુસ્ટર ડોઝ તરીકે કામ કરશે। તમારા મનમાં સવાલ ઉઠતો હશે કે ખાતામાં કેટલી રકમ આવશે? તમને જણાવી દઈએ કે વરિષ્ઠ કર્મચારીઓ કે જેઓ પે લેવલ મેટ્રિક્સ 17 સુધીમાં આવે છે તેમના ખાતામાં 2 લાખ રૂપિયા સુધીનું એરિયસ આવશે ચોક્કસપણે। કોરોના વાયરસ સંક્રમણના કારણે જે છે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 એમ 18 મહિના સુધી ડીએડીઆરના જે છે તે સરકાર દ્વારા પૈસા રોકી દેવામાં આવ્યા હતા। તેથી કર્મચારીઓ હવે દેશમાં પરિસ્થિતિ સામાન્ય થતાં આ ડીએડીઆરના જે એરિયસ છે તે સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવે તેવી ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે મિત્રો। સરકાર દ્વારા બજેટમાં જોવાનું એ રહેશે કે 18 મહિનાના એરિયસને લઈ અને ચર્ચા કરવામાં આવે છે નહીં, એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।